દેહના ડૉક્ટર માટે આપણે જુદી જુદી હોસ્પિટલોમાં જુદા જુદા રોગ માટે જવું પડે છે, જુદી જુદી દવાઓ લેવી પડે છે, અને છતાંય તમે એક રોગ માટે જ એક દવાખાનામાં જાઓ તો કંઈક જુદું કે, બીજા ડૉક્ટર પાસે જાઓ તો પાછું બીજું કંઈક જુદું કે. પેલો કે દૂધ બહુ ખાવાનું, ત્યારે પેલો ડૉક્ટર કે દૂધને અડવાનું જ નહીં. હા, તમે જો જુદું જુદું જ આવે. એક કે છે એસિડિટી થાય છે, ડૉક્ટર એમ કે ઠંડુ દૂધ જમો, ત્યારે પેલો ડૉક્ટર એમ કે નહીં, દૂધ અડવાનું જ નહીં. શું કરવું? તો આજે આપણને જેટલા દેહના રોગ મટાડવા માટે હોસ્પિટલ અને ડૉક્ટરોને આપણે સન્માનથી જોઈએ છીએ, અને મફત થાય તો આપણે અતિશય સન્માનથી જોઈએ છીએ, પરંતુ સમાજ આખો પીડાઈ રહ્યો છે એક મહારોગથી અને બીજા એક લઘુ રોગથી. કયા લઘુ રોગ? આ કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, કે જેનાથી બાપ દીકરાનું કે દીકરો બાપનું ખૂન કરી નાખે છે. આજે જેનાથી આજે તમારી બેન દીકરીઓ અસલામત થઈ રહી છે દિવસે દિવસે સમાજની અંદર. જુઓ, આજે જેનાથી એક સગો દીકરો પોતાની માને અને પોતાની બેનને મારી નાખે. ગાંધીનગરમાં અમારે બનેલો પ્રસંગ છે થોડા સમય પહેલાં. પોતાની સગી બેન અને સગી માને મારી નાખે. શાના માટે? એક લોભ વૃત્તિ, લાલચ, પૈસાની લાલચે કરીને. કરોડોની સંપત્તિ હતી. માએ એટલું જ કહ્યું કે મારા ગયા પછી તું એકનો એક દીકરો છું બેટા, બધું તારું જ છે ને, તારું જ છે ને? નહીં, તારી હાજરીમાં મને અત્યારે જ બધું જોઈએ, તું લખી આપ. અને માએ આનાકાની કરી. એમાં મા અને પોતાની બહેનનું સ્ટેબિંગ કરી નાખે. અડધો જ કલાકમાં પસ્તાવો થાય અને દીકરો પંખે લટકીને એ પણ જય સ્વામિનારાયણ. આ શું છે? લાલચ, લોભ, માન, ઈર્ષ્યા, કપટ, દંભ, પાખંડ. શું છે આ? આટલા બધા રોગોથી પીડાય છે. અને એક મોટો આત્માનો ભયંકર રોગ છે. આત્માના રોગ છે, આ દેહનો રોગ નથી. આ બધા દેહના રોગ નથી, આત્મા ઉપર આત્માના રોગ છે. આત્મા એટલો ગંદો ને ગોબરો થઈ ચૂકેલો છે. અંદરનો આત્મા ગંદો છે એટલે વિચાર ગંદા આવે છે, સંકલ્પો ગંદા થાય છે, મનન ગંદુ થાય છે, ચિંતન ગંદુ થાય છે. અંદરનો આત્મા જ ગોબરો છે, એ જ બીમાર છે, એ અશુદ્ધ છે. અને અશુદ્ધ આત્મા ને લઈને અંતકરણમાં ઉપજતા ઘાટ સંકલ્પો, વિચારો, ચિંતન, આ બધું જ ગંદુ થાય છે. અને ગંદકી, એ ગંદકી વર્તનમાં આવી જાય છે, એક્શનમાં આવી જાય છે. અને પરિણામ સ્વરૂપે દિવસે દિવસે સમાજ પીડાતો જાય છે. વ્યભિચારથી, દુરાચારથી, પાપાચારથી ન થવાનું થઈ રહ્યું છે. કારણ કે અશુદ્ધિ, આહારની અશુદ્ધિ, પાંચેય ઇન્દ્રિયો દ્વારા જે અશુદ્ધ આહાર અંદર જતો જાય છે, એણે કરીને અંતઃકરણ અશુદ્ધ થતું જાય છે. એણે કરીને આત્મા વધુ ને વધુ અશુદ્ધ થતો જાય છે. તો દિવસે દિવસે આજનું રજોગુણી પહેરવેશ, રજોગુણી વાતાવરણ, રજોગુણી વાંચન, રજોગુણી રાજસી તમામ ખાણા પીણા, રાજસી દ્રશ્યો, અને એને પરિણામે ચેનલો, ટીવીઓ, એ ભયંકર એની અશુદ્ધિ અંદર બેસતી જાય છે. આંખે કરીને, કાને કરીને, સ્પર્શે કરીને, સંબંધે કરીને. અને એ અંદર જબરજસ્ત આત્માને વધુમાં વધુ માંદો અને ગંદકી ભર્યો કરતો જાય છે. હવે જે આત્માની હોસ્પિટલ મુક્તો, દેહની હોસ્પિટલ જો મફત થાય તો એનો આપણને હૈયે અતિશય આનંદ થાય છે. એ ડૉક્ટરની સાથે આપણને રિસ્પેક્ટથી જોઈએ છીએ. તો મુક્તો આત્માની હોસ્પિટલ આપણા એરિયામાં જો બનતી હોય, અને એ પણ આવી પ્રોમિસ સાથે કે મફત સારવાર, મફત સારવાર, મફત સારવાર, બધી સારવાર મફત, અને પ્રોમિસ કે અનાદિકાળથી જીવાત્માને વળગેલો જન્મ મરણનો રોગ, આ હોસ્પિટલમાં આવો તો એની સંપૂર્ણ મોટવાની જવાબદારી તમારી, અમારી. મુક્તો આ યોગમાં આવ્યો ને જેમ ઝાડેથી તૂટેલું ફળ ફરી ચોંટે નહીં, એમ આ યોગમાં જે આવ્યો એને બીજો જન્મ ધરવો નહીં પડે, એની પ્રોમિસ. મુક્તો એની પ્રોમિસ. એટલું જ નહીં, પરંતુ કામ, ક્રોધાદિક અંતઃશત્રુઓને ટાળ્યાનો આ એક જ ઉપાય છે. આત્માની હોસ્પિટલમાં એડમિશન લેવું અને એના ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ ચાલુ કરાવવી. કઈ આત્માની હોસ્પિટલ? મંદિરો. મુક્તો મંદિરનો હેતુ આ છે.